રાજ્યકક્ષાની 33મી શાસ્ત્રીય સ્પર્ધાનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં પોરબંદરની બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સતત 5મી વખત પ્રથમ ક્રમાંકે આવતા તેમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને મહાનુભાવોના દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. હવે પોરબંદર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્યકક્ષાની 33મી શાસ્ત્રીય સ્પર્ધાનો સમાપન સમારોહ પોરબંદરની બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. સતત 5મી વખત પ્રથમ ક્રમાંકે આવતા વિજય વૈજયંતી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર, ગુજરાત સંસ્કૃત પાઠ્ય શાળા શિક્ષણ મંડળ આયોજિત અને શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાજ્યની 33મી શાસ્ત્રીય સ્પર્ધાનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું શુભ દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવ્યો. ત્યારબાદ 36 વિવિધ સ્પર્ધાઓમાં અધિક અંકો પ્રાપ્ત કરેલ મહાવિદ્યાલયોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. આ આધારે વિજય વૈજયંતી ટ્રોફી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારી પોરબંદરની બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયને સતત 5મી વખત આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે તેમની ઉજળી બાબત છે. તેમજ દ્વિતીય ક્રમાંકે નડિયાદની બ્રહર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, તૃતીય ક્રમે અમદાવાદની છારોડી દર્શનામ સંસ્કૃત મહાવિદ્યાલય આવી હતી. 36 સ્પર્ધાઓમાં વ્યક્તિગત પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર, ચેકની સાથે પ્રમાણપત્ર, સુવર્ણ પદકો પણ આપવામાં આવ્યા હતા. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા આ વિભાગના વરિષ્ઠ અધિકારી ગાંધીનગરના વસંત તેરૈયાએ જણાવ્યું હતું. સમાપન સમારોહમાં શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના પ્રતિનિધિ બ્રહ્મચારી નારાયણનંદજીની અધ્યક્ષસ્થાને તથા વિશેષ અતિથિ શાળાઓની કચેરી ગાંધીનગરના નિયામક બ્રજેશ કુમાર રાણા IAS, સંયુક્ત શિક્ષણ નિયામક યતિનભાઈ ચૌધરી, લલિતભાઈ પટેલ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પિનાકીનભાઈ જાની, વિશ્વ કલ્યાણ મંડળ કલોલના નિરીક્ષક, સંસ્કૃત પાઠશાળાના શ્રી વસંતભાઈ તેરૈયા, નરેશકુમાર રાઠોડ, HR જાડેજા, DO મધુબેન ભટ્ટ, DPEO જામનગર તથા ગુજરાત રાજ્ય પાઠ્ય શાળા મંડળના પ્રમુખ ડૉક્ટર મનોજ ગિરિજી, રઘુભાઈ જોશી તથા મંડળના હોદ્દેદારો, ગુજરાતભરના વિવિધ સંસ્કૃત પાઠશાળા, મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલયથી પધારેલા નિર્ણાયકો, માર્ગદર્શકો, પ્રધાનાચાર્યો, અધ્યાપકો, સ્પર્ધાર્થીઓ તથા દ્વારકાના નગરજનો અને મહેમાનો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ સમારોહ સંપન્ન થયો હતો અને વિજેતાઓને સૌ મહાનુભાવોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.